નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્ર સરકાર નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2026નું બજેટ જે છે તે 9મી વખત સતત રેકોર્ડ સ્વરૂપે જે તે રજૂ કરવામાં આવી. લોકસભામાં આ બજેટમાં આપ સૌ આંગણવાડી કર્મચારી બહેનો જે માનદ વેતનમાં વધારાની આશાથી 7 વર્ષ બાદ તે ફરીથી ઠારી નીવડી અને સરકારે એક પણ રૂપિયાનો વધારો આ બજેટમાં આપ સૌ બહેનો માટે નથી કર્યું, પરંતુ આંગણવાડી કેન્દ્રોને લઈ અને જે પોષણ યોજના 2.0 ચાલી રહી છે તે તમામ માટે જે ભંડોળ થતું એ ભંડોળમાં જે છે તે વધારો કરી અને ક્યાંક ને ક્યાંક આંગણવાડી કેન્દ્રોમાં થકી નાના ભૂલકાઓ, ગર્ભવતી માતાઓ, સ્થાન તથા સ્તનપાન કરાવતી માતાઓ સુધી, મહિલાઓ સુધી લાભ પહોંચાડવાને રહી અને સરકારે કહી શકાય કે વિક્રમી પગલાં ભર્યા છે. પરંતુ 1 ફેબ્રુઆરી 2026થી બજેટ પૂર્ણ થયું ત્યારબાદ તરત જ હવે આ નવા કર્મચારી માટે જે છે તે આંગણવાડી કર્મચારી માટે નવા નિયમ અને ફરજ જે છે તે અમલમાં આવી ગઈ. ફેબ્રુઆરીથી અમલમાં આવનાર આ નવા નિયમો અને ફરજો શું છે તેના વિશે આજના વિડીયોમાં આંગણવાડી બહેનો આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હો, નવા સબસ્ક્રાઈબર હો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ભારત સરકાર મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચાલતી આંગણવાડી યોજના દેશ પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ મજબૂત આધારસ્તંભ છે. દેશભરના લાખો આંગણવાડી કાર્યકરો અને મદદનીશો એટલે કે તેડાગર ગામડાઓ, શહેરોમાં અંતિમ છેડે બેઠેલા કહી શકાય કે બાળકો, ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ માટે અવિરત સેવા આપી રહી છે. હાલમાં ભારત સરકારના ICDCS વિભાગમાં કહી શકાય કે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ લગભગ 13 લાખ કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને કુલ 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો પોતાની ફરજ જે છે તે નિષ્ઠાપૂર્વક આ આંગણવાડી કેન્દ્રોમાં રોજ નિભાવી રહ્યા છે. વર્ષ 2026માં આંગણવાડી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2026થી આંગણવાડી કર્મચારી માટે કેટલાક નવા નિયમો અને ફરજો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે, જેનો હેતુ વ્યવસ્થાને વધુ પારદર્શક, જવાબદાર અને ડિજિટલ બનાવવાનો છે. નવા નિયમો અમલમાં લાવવાનો સરકારનો ઉદ્દેશ્ય તો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને પોષણ અભિયાન દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રોમાં થતી પ્રવૃત્તિનો રિયલ ટાઈમ મોનિટરિંગ લાભાર્થીઓ સુધી સાચો લાભ પહોંચે તે માટે ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. આ જ દિશામાં સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી માટે ડિજિટલ હાજરી, પોસ્ટલ ટ્રેકિંગની ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે. 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થનાર મુખ્યત્વે 2 નવી ફરજોની વાત કરીએ તો પહેલું છે ડિજિટલ બાયોમેટ્રિક્સ હાજરી ફરજિયાત અને આંગણવાડી કાર્યકરો, તેડાગર આંગણવાડી કેન્દ્રો ખોલતાની સાથે જ સ્માર્ટફોન અથવા તો સરકાર દ્વારા આપવામાં આવેલા ઉપકરણો દ્વારા ડિજિટલ બાયોમેટ્રિક હાજરી નોંધાવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થા દ્વારા હાજરીમાં ગેરરીતિ અટકાવી શકાય, સાચા કાર્યકરોને, તેડાગરને જે માનદ વેતન મળે છે તેની ખાતરી થશે, કેન્દ્ર નિયમિત ચાલે છે કે નહીં તેની પણ દેખરેખ રહેશે, જેમાં પારદર્શકતા વધારવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બીજું જે છે, બીજી મહત્વનો નિયમ છે કે પોષણ ટ્રેકર એપ આ રોજિંદા માહિતી અપડેટ કરવી પડશે. જે આંગણવાડી કર્મચારીને કાર્યકર બહેનો હવે રોજ ગરમ ભોજન એટલે કે હોટ કુક મિલ રેશન વિતરણ, જે ટેક હોમ રેશનનું જે ફેસ ઓથેન્ટિક્સ કહી શકાય, ચહેરાની ઓળખ દ્વારા જે આપવામાં આવે છે રેશન વિતરણ કહી શકાય, કુપોષિત બાળકો, ગર્ભવતી માતા, સ્તનપાન કરાવતી માતા, તે બાળકો, ગર્ભવતી માતાઓને, સ્તનપાન કરાવતી માતાઓને મળતી પોષણ સેવાઓ સંબંધિત તમામ માહિતીઓને પોષણ ટ્રેકર એપ પર રિયલ ટાઈમ અપડેટ કરી પડશે. આ એપ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને જીવંત માહિતી મળશે. ખોરાક અને પોષણમાં કોઈ બેદરકારી હોય તો તરત કાર્યવાહી શક્ય બનશે અને યોજનાઓનો સાચો લાભ લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં તે નિશ્ચિત થશે. આંગણવાડી બહેનો પર આની અસર શું થશે? સકારાત્મક પાસાની વાત કરીએ તો કામગીરીનું ડિજિટલ પ્રમાણ વધશે, કામની પારદર્શકતા આનાથી વધશે, ભવિષ્યમાં વેતન વધારો અને કાયમીકરણ માટે મજબૂત ડેટા ઉપલબ્ધ રહેશે, સરકારની યોજના વધુ અસરકારક જે છે તે છેવાડાના લોકો સુધી પહોંચી શકશે. પડકારોની વાત કરીએ તો ઘણા ગ્રામ્ય વિસ્તારો હજી સુધી આંગણવાડી કાર્યકરો પાસે સારી ક્વોલિટીના સ્માર્ટફોનની અછત છે, તેમજ ઘણા છેવાડાઓના વિસ્તાર જે છે તે ન્યાય ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ અને ટેકનિકલ તાલીમની જે છે તે ખામી. આ કારણોસર શરૂઆતમાં આંગણવાડી બહેનોને મુશ્કેલ પડી શકે છે. તેથી યુનિયનો અને કાર્યકરો સરકાર પાસેથી તાલીમ, ઉપકરણો અને ટેકનિકલ સહાયની માંગ કરી રહ્યા છે. સ્વસત્તાવાર સરકારી આદેશો છે. તો આ અંગે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ પ્રકારની માહિતી વિવિધ પ્રકારો જે છે કે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, આ બહેનોને સલાહ આપવામાં આવે છે કે બ્લોક કચેરી, CDPO, રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ ઉપરથી જઈ અને આના વિશે અલગથી જે છે તે માહિતી મૂકવામાં આવી છે તે વાંચી લેવી જોઈએ. જય હિન્દ, અસ્તુ.